કરીને ગાંધીનગર પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ગાંધીનગર સ્થિત રાજભવનમાં તેઓ રાત્રિ રોકાણ કરશે। તે રાજભવનમાં પ્રધાનમંત્રીની હાજરીમાં મહત્વની બેઠક યોજાવાની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવનમાં ક્લાસ લેશે। મંત્રીઓ અને નેતાઓ સાથે વન ટુ વન બેઠકો કરશે। પ્રધાનમંત્રી મોદી 3 કલાક જેટલો સમય રાજકીય મુલાકાતો માટે અનામત રાખવામાં આવ્યો છે। તો કાર્યક્રમ પૂર્ણ કરીને ગાંધીનગર પહોંચ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, જે રીતે હવે રાજભવન પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 3 કલાક જેટલો સમય રાજકીય મુલાકાતો માટે અનામત રાખવામાં આવ્યો છે। કયા કયા મંત્રીઓને ત્યાં બોલાવવામાં આવશે અને અત્યારની જે ગુજરાતની પરિસ્થિતિ છે તેને લઈને પ્રધાનમંત્રી ક્લાસ લેવાના છે, શું વધુ માહિતી? કયા કયા મંત્રીની સાથે સીધા સંવાદ કરવાના છે અથવા ચર્ચા કરવાના છે તેવી માહિતી હજુ સુધી કોઈ સત્તાવાર આપવામાં નથી આવી, પરંતુ 3 કલાકનો સમય જે છે તે આ મુલાકાતો માટે ફાળવવામાં આવ્યો છે। તમામ જે સિનિયર મંત્રીઓ અને સાથે જ જે અધિકારીઓ છે તેમની સાથે અત્યારે હાલ ચાલી રહેલી જે મહત્વની યોજનાઓ છે તેના જે સિનિયર મંત્રીઓ છે તેની સાથે સંભવતઃ ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં સમીક્ષા જે છે તે કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પણ સોમનાથ ટ્રસ્ટની બેઠક જે છે તે કરી હતી અને આજનો આ દિવસ જે છે તેમાં રાત્રિના સમય દરમિયાન તેઓ 3 કલાક જેટલો સમય જે છે તે આ અલગ અલગ બેઠકો માટે ફાળવ્યો છે। મંત્રીઓ સાથે વન ટુ વન બેઠક જે છે તે તેઓ કરવાના છે અને તેમના વિભાગની કામગીરીની સાથે તેમના વિસ્તાર અને ગુજરાતની અંદર હાલ જે સ્થિતિ છે તેના સંદર્ભમાં વિસ્તૃત સમીક્ષા જે છે તે કરવામાં આવશે અને સંભવતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે। જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ।